ચોમાસાની સિઝનમાં જળચર પ્રાણીઓ પણ ચિંતા વધારતા હોય છે ત્યારે હવે આપને એ દ્રશ્યો દેખાડવા છે જ્યાં આણંદ અને વડોદરામાં મગર જોવા મળતા નાગરિકોમાં કુતૂહલ સાથે ભય પણ જોવા મળ્યો। વડોદરાના વારસિયા વિસ્તારમાં મગરની લટારથી રહીશોનો જીવ તાળવે ચોંટ્યો। રહીશોએ જીવદયા પ્રેમી સંસ્થાને વાત કરતા મગરનું રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। જ્યારે આ તરફ આણંદના સોજિત્રાના મલાતજ ગામમાં મગરના આટાફેરાથી લોકો ભયભીત બન્યા। દાવો છે કે ગામના તળાવમાં 100 થી વધુ મગર વસવાટ કરે છે અને દર વખતે અગાઉ પણ જ્યારે વડોદરામાં પૂર આવ્યું હતું, વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા, ત્યારે વડોદરામાં મગર દેખાવા એ લોકો માટે એક હવે સામાન્ય વાત થઈ ગઈ હોય, કારણ કે અવારનવાર રહેણાંક વિસ્તારમાં રસ્તાઓ પર મગર દેખાતા હોય છે અને ફરી એકવાર વડોદરાના વારસિયા વિસ્તારમાં મહાકાય મગર દેખાયો હતો। જો કે જીવદયા પ્રેમીએ મગરનું રેસ્ક્યુ કર્યું, ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો। એક તરફ વડોદરામાં મહાકાય મગરના દ્રશ્યો, બીજી તરફ આણંદના દ્રશ્યો જ્યાં રોડ ઉપર મગર આવી ચડતા લોકો ભયભીત થયા હતા। તો ભરૂચના ઈખર ગામે વરસાદી પાણી સાથે મગર પણ આવ્યો। ગામના લોકોએ ભારે જહેમત બાદ મગરને પકડ્યો। ગ્રામજનોએ મગરને પકડીને વીજપોલ સાથે બાંધી દીધો હતો। મગરને પકડ્યા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી। ગામમાં મગર દેખાતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા। ડરના માર્યા ગ્રામજનોએ ભેગા મળીને માંડ મગરને પકડ્યો અને દોરી બાંધીને તેને ભીત સાથે બાંધી દીધો હતો। ત્યારબાદ વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને મગરનું રેસ્ક્યુ કરે। ત્યાં સુધી મગરને એક થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો।